આવો મસ્ત મજાનો માહોલ. પહેલા તો જેટલા નામ આવ્યા છે એના માટે જોરદાર તાળી પાડો, જોરદાર તાળી પાડો. મસ્ત મજાના ભાવથી આમ જો મને એવું મેં ભગવાનના જોડે બેઠા પહેલા સંકલ્પ કર્યો તો સાંભળો. હવે તમને સાચી વાત કહું, બેઠા પહેલા સંકલ્પ કર્યો, કીધું આ બધા દૂર દૂર બેઠા છે ને મારે હવામાં ગોળીબાર કરવાની થાય, પણ હે રામાધણી તારા નામથી જો એક 11 નામ આવી જાય ને તો મને પોતાને એમ થાય કે આ મંદિરમાં તું સાક્ષાત બેઠો છો. આ સંકલ્પ કરીને મેં વાત કરી, 11 ના 21 નામ આવ્યા. પાડો તાળી જોરદાર. ભાઈ ભાઈ આનું નામ મજા છે. એમાં ખાસ કરીને અમારા બહેનો માતાઓએ વધારે પૈસા આલ્યા. બહેનો જોડે પૈસા બહુ છે નક્કી થઈ ગયું. લ્યો નહીં, લગભગ બધા બહેનોના પૈસા બહુ આયા. અને આ બધા ભરતભાઈ આ બધા શાકભાજીમાંથી બચાયેલા બેનો, હાચું ખોટું? એ પાણીપુરીમાંથી બચાયેલા, શાકભાજીમાંથી બચાયેલા, ઘરવાળા નોકરીથી આવે, શર્ટ કાઢ્યો હોય, ખીટીઓ ભરાઈ હોય અને ખીચામાંથી હલો કર્યો હોય, એ પૈસા આયા. સાચી વાત છે ને બેનો? સાચું ખોટું? હા, એટલે આમ જો તમને બધાને એક મારી પ્રાર્થના છે એવી, આ રાઉન્ડના આધારે રામદેવજી મહારાજના સાનિધ્યમાં હું કોઈ દી ખોટું બોલતો નથી, અને હું ખોટું બોલું તો હું પકડાતો નથી. આ નક્કી વાત છે. હા, સાચું કહું, પકડાવાનું નહીં, ખોટું બોલો પણ પકડાશો નહીં. પકડાઈ જાઓ તો જ પાપ લાગે, બાકી ન પકડાવો તો કોઈ ટેન્શન નહીં. હા, તમને સાચું કહું. અને દરેક ઘરવાળાને હું તો કહું છું, તમારે કોઈ દી ઘરવાળીને પૈસા આપ્યા પછી હિસાબ માંગવાનો નહીં, નહીં તો નુકસાન તમને જ આવે. બહેનો ન આવે. બહેનો તો બહેનો છે, શક્તિ કહેવાઓ તમે તો, અને તમે શક્તિ છો બહેનો. એનો તમને દાખલો આપો. વરરાજો પૈણવા જાય તો 500 માણસ ભેગા લઈને જાય, હાથમાં તલવાર લઈને જાય, એક ગજરો લઈને જાય, એક તો અનવર જોડે રાખે, આમાં આમ લોહવા, મોઢું લોહવા, પાનની પિચકારી મારે હોઠ લોહવા, પગની દોરી છૂટી જાય દોરી બાંધવા, આટલી બધી સગવડ રાખીને અલા ભાઈ શું થાય? તમે બાજુ ઉભા રહો, તમે મોટા પડો, તમારું શરીર તો જો બુડો કેવું છે, પણ હાથી જ પછી બીજો નંબર અમારા ભાઈ નો આવે. હા તો લાગો હારા હો ટીનાભાઈ. ટીનાભાઈ ઘેરથી ક્યાં બેઠા? અહીં બેઠા છે. એમને બતાવો, કારણ કે એ એવા છે તો બે મજબૂત કહેવાય. લ્યા બે 500 આલ્યા. બોલો, બે પતિ પત્નીએ 500 આપ્યા. પાડો તાળી જોરદાર. હા, હવે મુદ્દાની વાત સાંભળજો, સાચી લાગે મને તાળીઓથી આશીર્વાદ આપજો. આદમી આટલી તૈયારી સાથે લગ્નમાં આવે છે, બોલો સાચું ખોટું? તૈયારી આટલી હોય ને, 500 માણસ ભેગા હોય, એ વરરાજા જોડે અનવર હોય, આમ પેટી વાળો હોય, પરસ વાળો હોય, આવું બધું હોય. 500 માણસ વચ્ચે આદમી આવે અને લગ્ન કર્યા પછી બાઈ એકલી આવે, એના હારે કોઈ નહીં. એકલી ભરની દીકરી આવે અને આવ્યા પછી જમાઈ જ દે. સીધો દાવો કરે કે આ ઘર મારું, આ બાથરૂમ મારું, આ ઘર ઘંટી મારી, આ ફ્રીજ મારું. હું આદમીને કહું કોક દી હારે જઈને એટલું જ બોલો, આ મારું. તો હહરો કે હું તને મારું, છોડવું નહીં. બોલો સાચું ખોટું? એટલે બહેનો શક્તિશાળી છે ભાઈ. હું તો હંમેશા બહેનોને પગે લાગુ છું દરેક પ્રોગ્રામમાં. કારણ કે બીજી વાત તમને કહું, બહેનો હોશિયાર હોય. ઘણા માણસો, બહેનો તમે આટલા ઘરના માણસો છો, આપણો પરિવાર છે, તમને પૂછું, તમારા ઘરવાળે એકવાર તો એવું બોલ્યા જ હશે, એકવાર એવું બોલ્યા જ હશે, એકવાર એવું બોલ્યા જ હશે, એકવાર એવું બોલ્યા જ હશે, કહું કે તારામાં બુદ્ધિ નથી. બોલો બેનું સાચો કહેજો, બોલેલા કે નહીં? બોલેલા ને? કારણ કે હું પરણેલો, મને ખબર હોય. આ ઘરની વાત છે, અંદર કી બાત હૈ. પણ એ આદમીનો ભ્રમ છે. બેનો જોડે બુદ્ધિ હોય ને એવું કોઈ દી બને નહીં સાહેબ. બેનો મહાન છે. આ આદમીના બધાય કપડા બેનોએ પડાઈ લીધા. લ્યો, પડાઈ લીધા કે નહીં? આદમીના સેન્ડલ બેનો પહેરે, બૂટ પહેરે, મોજા પહેરે, પછી આપણે મસ્ત પેન્ટ પહેરે, ટી શર્ટ પહેરે, શર્ટ પહેરે, ટોપી પહેરે, ચશ્મા પહેરે. આદમીના બધા કપડા પહેરે. રહી જતો તો બાપાનો લેખો, એ પ્લાઝો કરીને પહેર્યો. પ્લાઝો તો જો છે, તમે શું સમજો છો? પ્લાઝો તો જો છે.
મને પ્લાઝો લાવી દો ને તો મગજમારી થશે. પ્લાઝો તો જો છે, પ્લાઝો તો પ્લાઝો છે. પ્લાઝો એ પ્લાઝો. એક ઘરવાળીએ બહુ પેલું મસ્ત મજાની આ પકડ પકડી. પ્લાઝો જોશે નહીં તો ઘરમાં મગજમારી થાય, રોટલી નહીં થાય. પ્લાઝો જોશે, હું પહેરે હું રહું છું. પ્લાઝો. હવે આદમી જોડે પૈસા નહીં, ઈ બાપડો હુડી વચ્ચે હોપારી થઈ. હવે પ્લાઝા વગર આને હાલે નહીં, પ્લાઝો આવે નહીં, કરે હું. એને હું કરી, એના બાપાનો લેઘો હતો ને, ઈ રંગારા આગળ જઈને પીળા કલરનો રંગાઈ દીધો. એના પપ્પાનો લેઘો રંગ્યો અને પીળા કલરનો કરીને ઇસ્ત્રી કરી કે લે પ્લાઝો, અને ઘરવાળીએ પહેર્યો. અને બાપા લેઘો ગોતે કે લે મારો લેઘો તો જો, પણ લેઘો મળે નહીં. અને ઘરવાળી લેઘો પહેરી ફરેલ. બાપા આમ જો કે લાગે અમારે લેઘા જેવું, પણ આ કલર બીજો. આ ઈ તો નથી, પણ બાપાને ખબર નથી કે તમારો લેઘો મરી ગયો, આ બીજો અવતાર છે આનો. તૈન દી ગોત્યો. બોલો. પછી છોકરાએ કીધું બાપા હું ગોતો કે લેઘો હવે નહીં મળે. કે કેમ? કે એને બીજો અવતાર ધારણ કર્યો છે પપ્પા, માટે એને ગોતશો નહીં. એટલે સંસાર સંસાર છે, અદ્ભુત વસ્તુ છે આ. હા, આપણા સંસારમાં એક પતિ પત્નીના એક મતાએ સરગાપુરમાં પતિ પત્નીની વાતો જે આવે છે ને, એ તમે ધ્યાનથી સાંભળજો. સંસારની અંદર દરેક માણસને પદ મળે છે. દીકરી હોય આપણા ઘરે જન્મ ધારણ કરે એટલે એને પહેલા દીકરી કહેવાય. એનું પછી હક પણ કરીએ એટલે પછી કોકની પત્ની થાય. એને બાળક આવે એટલે પછી મા બને, પછી કાકી બને, પછી મામી બને, અલગ અલગ પદ. પણ એના ઘરે જ્યારે દીકરાનો જન્મ થાય ત્યારે એ પોતે મા બને છે. એકાક્ષરી મંત્ર ધારણ કરે, મા બની જાય પછી એક આગવી મર્યાદા પ્રગટ થાય. મા છે ને એ હંમેશા મમતાની મૂર્તિ છે. તમને હાવ હાચું કહું, બાપ છે ને બાપ અલગ છે. બાપે બાપ છે, બસ હો, એની ભાઈ જેવી તેવી વિશેષતા નથી. ભાઈ તમે એમનો સમજતા કે માં જ છે બધું, બાપમાં કાંઈ નથી. બાપમાં બધું બહુ છે, તમને હાચું કહું. પણ બેમાં વિશેષતા એ તમને કહું. માં દીકરાને દવા પાતી હોય તમે જોજો, પ્રેમથી દવા પાય. આમ ચમચી મોગાડે. બેનો જોજો હો, મારી એક્શન આવું. આમ ચમચી મોગાડે, આમ મોગાડી તૈયાર ચમચી કહે કે મુન્યા, એ મુન્યા અહીંયા બેટા, મારા દીકરા અહીંયા જો. શું છે મામી? અરે મારા દીકરા અહીંયા શું છે, શું છે? જો મારા દીકરા દવા છે, તને તાવ આવ્યો છે, મારા દીકરા દવા પી લે. ના મામી કડવી છે. અરે મારા દીકરા કડવી ન ભાઈ. મારા દીકરા આમ જો આમ આમ કરી પછી માં પોતે ચાખ્યા. જો મસ્ત મીઠી છે મારા દીકરા. મારો મુન્યો, મારો ટીન્યો, મારો લાલ્યો, મારો ડકુડીઓ, મારો બકુડીઓ, મારો છોકરીઓ, જેટલું કે એ નમ્મા આવી જાય બેટા. હવે પોતે ચાખે મોઢું રૂપાળું કરે એટલે દીકરાને એમ થાય કે 100% દવા ગરી હશે. એટલે જોડે આવે આમ બે બાજુમાં, મામી કડવી તો નથી ને? અરે મારા દીકરા કડવી ન હોય, મારા દીકરા આમ બેસા આ કરો. છોકરો આ પછી આમ ધીરે કરીને ચમચી અડાડી દે, પાઈ દે, મોઢું બંધ કરી દે. કડવી લાગે, ઉપરા ઉપરી 2-4 ચમચી પાણી પીને બધ ભરીને ભેટી પડે. એનું નામ માં. સાચું હોય તો તાળીઓથી આશીર્વાદ આપો ભાઈ. ભાઈ આ માં દવા પાઈ. હવે બાપા દવા પાઈ, તમે જોજો. બાપાની તો મજા જ અલગ આખી. ઘરવાળા એમ કે હું જાઉં છું શાકભાજી લેવા, અને આમ જો છોકરાને બપોરનો નાસ્તો કરાવીને અને જમાડીને થોડી દવા પાઈ દેજો. ઘરવાળો પહેલા જ બોલે તું જા, એ તો બધું થઈ જાય, બધું હું કૂટી લઈશ, જા. ભાઈ ઘરવાળી તો જાય. પછી આ બાજુ એ છોકરા ખાઈ લે, છોકરો કટેક બટેક થોડું કરી લે, પછી ઓર્ડર કરે પપ્પા ઓર્ડર કરે. સાંભળજો, એ મુનિયા, એ અહીંયા શું છે પપ્પા, શું છે? ઓરુવાય ને શું છે એની વાળી ઉરી. આ બાપાનો તો થોડો પાવર હોય યાર, તો જેમ તેમ છે, બાપા છે આ તો. અહીંયા જોડે આને ભાઈ કે શું છે પપ્પા, શું છે, શું છે, શું છે? આ છોકરા આવું કાલું ખેલું બોલે એટલે હું એની એક્શન કરું છું. આપણે અમુક ની એક્શનમાં મજા આવે. એક ડોશીમાં મોઢામાં દાંત પડી ગયેલા બધાય બેરિંગ વગરના, અને એ વળી માઇક લઈને ગાતા હતા. મથુરાની શેરીઓમાં મને કાનો દેખાય છે, ગોકુળની ગલીઓમાં મને લાલો દેખાય છે. વેરિએશન આવે. ગાનો કાનો મારો કાનો દેખાય છે. આમ 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 વેરિએશન આવે. તે ડોશી ગાતા હતા, ડોશીનો ડોહો આવ્યો. એને ગીત આવડ્યું કે લે આને તો ગોકુળમાં કાનો, મથુરામાં લાલો દેખાય.
અને ડોહાએ જે કીધું કે હે ડોશી તને ગોકુળમાં કાનો દેખાય, મથુરામ લાલો, આ ઢારિયામ પડે ડોહો દેખાય. હવાનો ઘરે ચા પીધાવાનો પડ્યો, ઘરના કાના હાસવો કી તઈ અને તો ખીચાઈને બોલ્યો. બોલો, અને બહુ મુદ્દો મોટો છે. ઘરના કાના હાચવો બોલ્યો, કાનો હોટકા રાજી છે. આ બધી ડોશીઓ ભેળ કાના માખણ ભાવે રે, કાના મિશ્રી ભાવે. મિશ્રી એના મિશ્રી આકાશમાંથી ઉતરે હો ભાઈ. અલા કાનાને માખણ મિશ્રી ભાવે, ઓલાને ખીચડી ભાવે, એનું કરો. હા, બહુ મુદ્દાની વાત. એટલે અમુક અમુક ની મોજ એવી હોય. એટલે છોકરો કે ચૂ છે પપ્પા, ચૂ છે જાય ઓરવાય, ઓરવાય ને તો પપ્પા જોડ્યા ચૂ છે. નહીં પપ્પા મને પપ્પા કડવી ખીજાય. પછી આમ ડૂમો ભરાયેલો ને પછી બહાર આવે, એ દવા પી લે, દવા પી લે. પપ્પા કડવી છે. એ તારી માં કડવી જ હોય. દવા કોઈ દી ઘડી હોય? કડવી જ હોય તારી માં, પી લે. પપ્પા મને દવા ને પૈસેથી લાવ્યો, કે મફત થોડી આવી છે. પેલે જાનમાનું મફત નથી આવી. ડોક્ટરે પૈસા લીધા બળખા જેવા 500. એમ પછી આમ દવા તો વગાડીને તૈયાર હોય. માં જેમ વગાડી એમ જ વગાડી છે. પણ આમ પોચું પકડીને જેમ પાય ને તો આપણને એમ લાગે કે જાણે પાડા શ્વાસ પાતા હોય ને એવું લાગે. હા, તમને સાચું કહું. હા, તાળી પાડો તો બાપા એકી હારે પાડો મારો હા હેઠો બે. સાચી વાત છે ને? હા, તમને સાચું કહું. એક જણો 4 કોથળીમાં ફૂલ થઈ ગયો. ફૂલમાં ખબર પડે કોઈ? ફૂલમાં આ ગામમાં જો કે કોઈ વ્યવહાર નહીં હોય એવો કોથળીનો. આ કોથળીનો નહીં હોય ને વ્યવહાર. કોથળી નથી ને આ ગામમાં, નથી આ ગામમાં નથી કોથળી. કારણ કે આ ગામમાં નથી એ નથી. બહુ સાચી વાત છે. પણ અમુક જગ્યાએ પડી હોય ને એ તો આ ગામની નહીં, બીજા ગામની ઉડીને આવેલી હોય પવનમાં. આ ગામના કોઈ દી પીવે નહીં. આ ગામમાં કોથળી નહીં, કોથળી નહીં રાજુભાઈ નહીં. હા, એટલે જે કોથળી પીતા હોય ને એનો તમને કોઈ અનુભવ ન હોય. પણ હું તમને ખાલી આઈડિયા બતાવું. આમ એક્શન તમે સાંભળજો. જે પીતા હોય ને પીન ફૂલ થઈ જાય ને પછી બોલે બહુ સારું. એટલું રૂડું રૂડું બોલે ને મજા આવે આપણે. વહી શું છે ત્યાંથી ચાલુ થાય. એમણે પછી આ બધું ધનાલી ગામમાં નીકળું ને કોઈ નામ નો લેવો. હા, આખી બજાર બંધ થઈ જાય બાપુ નીકળે. શું કામ? આપણે ઉધાર માગીએ ને એમ એમ મસ્ત આમ એક્શન કરે. પછી આમાં એક્શન કરે ફૂલ થઈ ગયેલો ને એમાં કાળી 14 ના દી ચૂડેલો રાહડે રમતી ત્યાં. ચૂડેલો આ ફૂલ થઈ ગયા, કોક રાહડે રમે. હો ભાઈ, આપણે હું ગુનો કરે, આપણે રમો. તે ચૂડેલો ના ટોળામાં આ ઘૂસી ગયો. હંબો હંબો વે છોડો, કારો ભંભરો વે છોડો, અરા મારી રે કઈડો મને વિસુડો. તેમ તો ચૂડેલો ના હારે આ રમવા માંડ્યો. ચૂડેલે ઠું મારે, એ લુખા બારો નીકળ અમારા વચ્ચે. હું આ હિબકા મારે. ઓકે, મને લુખો નહીં કહેવાનો. ઓળખો હો, આ ગામનો છું. મારી નાખી તમારો. પણ અમે ચૂડેલો છીએ. મને શું વાંચો? ચૂડેલો હતો ભેગું રમવા દો ને યાર. મગજમાં નહીં કરો. રમવું હોય તો રમવા દેવાય. પછી આમ તમે આવું કોક ને કરો, આ તમને પાપ લાગશે, તમને ગુમડા થાય. પેઢી થઈ બાજુમાં મારો ફોટો તૂટે. આ છોકરાનું હગું જલ્દી થાય. પાડો તાળી જોરદાર. કારણ કે ચૂડેલ નો રાહડો 400 તો વચ્ચે આવ્યો એટલે એ છોકરાનું હગું થઈ જાય. અમે ચૂડેલ છે ભલા મને ચૂડેલ ના રાહડા વચ્ચે હિબકા મારે. પણ બારું નીકળ ને આમ ક્યાંથી આવ્યું છે? પણ ચૂડેલ ભેગું રમવાનો છે. મગજ મારી નહીં, હું રમવાનો. હા, હું આ કામનો જ છું યાર. પણ કે તને બીક નથી લાગતી? અમે ચૂડેલ છે કે ન લાગે? કે શું કહે? મારા લગ્ન થઈ ગયા. સમજાઈને વંદન.
કે તમે છૂટા વાડમાં રમો ને તોય તમે કઈ વિકરાળ નહીં લાગતા. આવો મારા કીધે અંબોળો વાળીને બેઠી હોય તો તારા કરતા વિકરાળ છે હો ભાઈ. તો આપણને એમ થાય કે કયો માણસ કેવો છે ઈ નો સમજાય. હા, બહુ મુદ્દાની વાત છે આ. જ્યાં જ્યાં ગામડે ગામડે તમે નજર કરો ને એની મજા અલગ. એકવાર દેરાણી જેઠાણીએ ચૂંટણીમાં ફોર્મ ભરેલું ને તે સરપંચમાં, તેમાં દેરાણી આ બાજુ પ્રચાર કરે, જેઠાણી આ બાજુ પ્રચાર કરે. વાત મને આપજો, પેલી કે વાત મને આપજો. દેરાણીએ કીધું આખા ગામની વહુઓને ભેગા કરીને કે જો હું જીતી જાઉં તો તમને આબુ અંબાજી લઈ જઈશ. મારા ખર્ચે 1 રૂપિયો તમારે વાપરવાનો નહીં, પ્રોમિસ. જેઠાણીએ ગામ આખાની ડોશીઓને ભેડી કરીને કીધું કે હું જીતી જાઉં આબુ અંબાજી ફરવા લઈ જઈશ, પ્રોમિસ. મારા ખર્ચે 1 રૂપિયો તમારે વાપરવાનો નહીં, ભજીયા ખાઓ. આ બાજુ દેરાણીએ ભજીયા ચાલુ કર્યા, આ બાજુ જેઠાણીએ. 2 જણા પ્રચાર કરે, એક જ ઘરમાંથી માલ ઓછો થાય. ઘર એક જ. એટલે આ ગામ આખું ભેગું થયેલા કે દેરાણી જેઠાણી નામ સરપંચમાં ઉભું રહ્યા. ગામ આખું રાજી છે. 2 માંથી 1 ફોર્મ પાછું લઈ લો એટલે સમરસ બની જાય. 7 લાખ રૂપિયા આવે. એટલે કે નહીં, એ સિબલી ફોર્મ ના લે તો હું શું કામ લઉં? તો પેલી કે ઈ પેલી ધતુડી ફાનનો જો ફોર્મ પાછું ના લે હું શું કામ લઉં? 2 જણા હામી ખીજાણા, ફોર્મ ભર્યું. વાત મોટી, ટૂંકમાં કહું, પ્રચાર ચાલુ થયો. ભજીયા ખવડાવે, ચવાણા ખાઈને. અમુક અમુક તો જેવું કરે તમને કહું, દેરાણીના ભજીયા ખાઈને જેઠાણીના ખાવા આવે. ટેસ્ટિંગ કરવા પડે કેવા કરે. બહુ આ મુદ્દાની વાત છે, સાંભળજો ધ્યાનથી. હસતા હસતા તમને એક મોટી વાત કહેવા જઈ રહ્યો છું. અને મસ્ત રીતે બરોબર પ્રચાર ચાલુ થયો. ચૂંટણી આવી ગઈ, જેઠાણી જીતી ગઈ, દેરાણીનું મોં પડી ગયું. એટલે જેઠાણીએ આવીને દેરાણીને એક વાત કરી, સાંભળજો. દરેક ગામડાના પાદરની અંદર આ વાતનું વાવેતર થાય એવી આ ભરત પ્રજાપતિની ઈચ્છા છે. સાંભળજો, જેઠાણીએ શું કીધું કે ગાંડી, આપણે એક જ ઘરના છીએ. તું મારી દેરાણી છો, મારી નાની બેન કહેવાઓ. કદાચ તું જીતી હોત તો મને વાંધો નતો, હું જીતીશું તો તને વાંધો હોવો ન જોઈએ. મારો તારો વિરોધ માત્ર ચૂંટણી પૂરતો જ હોવો જોઈએ. જેવી ચૂંટણી પતી જાય પછી આપણામાં કોઈ દી ભેદભાવ હોવો ન જોઈએ. ગામ આખું એક બની જાય, એનું નામ ચૂંટણી કહેવાય. હા, તમે વિરોધ બાસ કરો, થોડો તમે તાણાતાણી કરો, એ કરવાનો એનું પર્વ કહેવાય, પ્રસંગ કહેવાય. કે ચૂંટણીમાં તમારે હામી વિરોધમાં થોડું બોલવું પડે, થોડું કહેવું પડે. પણ એ ચૂંટણીનો જ્યાં સુધી માહોલ થાય નહીં અને એનું બરોબરનું વર્તન આવી જાય કે ફલાણો ભાઈ જીતી ગયો, પછી તમારા ગામની અંદર કોઈ વિરોધ ન રહે તો એનું નામ સાચી ચૂંટણી કહેવાય. એટલે આમ જો, આપણે 2 ઘરના કહેવાય, 2 પરિવારના છીએ. હું જીતી ગઈ છું, તું જીતી કહેવાય. તારું જે કામ હશે હું કરે, ચિંતા ના કર, પણ હસી જા અને રાજી થઈ જા. બધ ભરીને ભેટી પાડ. હાલ એ ભેટી તો પડું, પણ એક વાત આડી છે કે શું, ગામ આખાની વહુઓને મેં કીધું તું આબુ અંબાજી લઈ જાઉં. હવે એ મારા બોલેલું શું થાય? જેઠાણી કે ગાંડી બોલાય, મારા ખર્ચે હું લઈ જાઉં. એમ કે હા, તો આપણે બે ભેટી પડ્યા, ભેગા થઈ ગયા. આને જઈને બધી વહુઓને બોલાઈ, જેઠાણીએ ડોશીઓને બોલાઈ, ગામના ચોરે ભેગી કરી, ડોશીઓ માટે ડાલુ લાયા. ડાલામ ડોશીઓને બિહારી અને વહુઓના માટે તુફાન ગાડી લાયા. ગામ આખાનું તુફાન એક તુફાનમાં જાયમું. આપણો અંબેમાનું નામ દઈ શ્રીફળ ફોડીને 2 ગાડી હારે હાલી ગામના બહાર નીકળી. એમાં તુફાનની સાઈડ ડાલાએ કાપી. હવે સાઈડ કાપે એટલે માણસને સાઈડ કાપવામાં જ લોચા પડે છે. ધ્યાનથી સાંભળજો, ગમે તે ક્ષેત્રમાં કોઈની તમે સાઈડ કાપો એટલે માણસને દુઃખ થાય છે. એટલે સાઈડ કપાણ એટલે વહુઓ કે ઓહો, શમશાનમાં લાકડા ગોઠવી રાખ્યા છે, તલાઈને પારે આઈને ઉભા છે, ધૂમકો મારવાની તૈયારી છે, જમને જીવને વાદ હાલી રહ્યો છે. હવા હો મણ મેઠું ખાઈને બેઠેલીઓ ડોસ્યો આ રોડ ઉપર ઘુમરા મારો છો, અમારી સાઈડ કાપો. હું સમજો 500 રૂપિયા ડ્રાઈવર ને આપ્યા, લે 500 લીવર દબાય, સાઈડ કાપે નહીં. એ હું સમજ્યા ડોસ્યો તે 500 આપ્યા, તે ડોસ્યોની સાઈડ તુફાને કાપી. ડોસ્યો કે વાહ વાહ વહુ વાહ, ઘરમાં અમારું નો હાલે, ઘરમાં ઘુમરા મારે, રોડ ઉપર ઘુમરા. હું સમજો તમારા મનમાં 1000 રૂપિયા આપો ડ્રાઈવર ને, 1000 રૂપિયા આપ્યા, સાઈડ કાપ.
તે પાછી એની સાઈડ આને કાપી, 1500 આપ્યા આને કાપી, 2000 આપ્યા આને કાપી. આમ કરતા 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 ડોશીઓનો પાવર ગયો 25000. સાઈડ કાપ લે, પેલે આખું લીવર દબાઈ દીધું અને આવ્યો આગળ ત્રિશૂળિયો ઢાર. તે ડાલું વર્યું નહીં, આખું ડાલું ખીણમાં. બોલો, તૂફાને આવીને આમ ધીરે કરીને બ્રેક મારીને આમ આમ જો લે અંબે માં, વાહ અંબે માં, ફેરા સફળ હો ગયા. જબરા કામ કર્યા માં. હે માં, તારે લીલાનો પાર નહીં હો. અમુક અમુક બહુ તો રાજી રેડ થઈ ગઈ હો. અને તમે જો તો મોજના તોરા છૂટ્યા અમુક ને, એમાં એક બહુએ જે મોં વાર્યું ભાઈ, અરે રે કારો કેર વર થઈ ગયો, ઘૂંઘટો તાણ્યો. બીજી વહુ આવી કે અમારી ગઈ, એમાં આટલું બધું રોવા ન હોય. ગાડી શાની રે, પાણી પી લે. ના 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 રે રે, શાંતિ રાખ ને, આવું ન હોય. બધું કેટલોય કકડાટ ગયો. આટલું બધું રોવાનો, અમુક બેનો રોવાનો શોખ બહુ હોય. તમે જોજો, હા, અમુક અમુક બેનો તો રોવાનો શોખ હોય, અમુક ને ગાવાનો શોખ હોય. જેને રોવાનો શોખ હોય ને અમુક વખતે વાતો કરે, હમણાંથી ગામમાં કોઈ મર્યું નહીં હો. અરે બાપ, તારા રોવા માટે કોકને હું કામ ઉલાડી નાખો? હા, તમે જે પછી કૂટવા જાય ને, તમે જો ના પૂછવા દો, એની મજા જ આખી અલગ. અને એવો વસ્તુ મસ્ત માહોલ બનાવ્યો. ગાવા વાળી બહેનો ને અમુક ને એવો શોખ હોય કે ના પૂછવા, ગળા બેસી જાય ત્યાં સુધી ગાય. હા, ગજરામ મોતી ને લાંબા હાથે ગાય, અને પછી અવાજ બેસી જાય, મહાવીરો મારો જગમગ ડગમગ થાય. જગમગ ન થાય. આ એક બેન તો ગીત ગાતા હતા, બેની બહાર જાશે રે, ગાડામાં એકલો માશે રે. તો વરરાજા હું ડેકીમ નાખશો, એના માટે થોડી જગ્યા રાખો. હા, એવું ન ગાઓ. અમુકને ગાવાનો શોખ હોય, અમુકને રોવાનો શોખ હોય, એની મજા જ અલગ આખી. હા, એક જગ્યાએ તો ગાતા, પેલા જોયા વગર હગુકા કરતા ને, જોતા નહીં, એમને હગુ કરતા. એટલે વરરાજા આવતા એટલે પછી કન્યા પક્ષ ને વર પક્ષ વાળા ગીતો ગાતા, હામ હામે ગાડ્યું દેતા. એ તમને સાચું કહું, અત્યારની બાયું ન ખબર હોય, પણ વડીલ બેવાનો બેઠા એમને ખબર છે. ગાડ્યું દેતા, કાનમાંથી આમ આમ બધું હળી જાય એવી ગાડ્યું દેતા, ઊભા ગળે ગાડ્યું દેતા. અને વેવાય એમ કહેતા, ગાડ્યું દો, ગાડ્યું દો, આ તો તમારી ગાડીઓ ગોર જેવી છે, આમ કહેતા. હું કામ કે વેવાણ ગાડ્યું દે તો આપણે તામસી મગજ ન કરાય, નહીં તો એમને ખબર પડી જાય કે આપણે આવા છીએ. હા, જો કહું, એક છોકરાનું હગું કર્યું તો એના બાપને પૂછ્યું, હગું કર્યું છોકરાનું? કે હા. વેવાય કેવા છે? કે આપણા જેવા. કે તોય કર્યું? સમજાય પછી મજા આવે. કેવા વેવાય? કે આપણા જેવા. પેલો કે તોય કર્યું? તો એ કેવા હશે એ નક્કી કરો. આ મુદ્દાની વાત છે. એટલે જોયા વગર હગું કરેલું ને, એટલે કન્યા પક્ષમાંથી ગીત ગાયા, તમે જોઈ જોઈ વાપરજો નાણા રે, અમારા કંકુ બેન છે એક આંખે કાણા. તમે જોયા વગર હગું કર્યું છે, અમારે બેનબાને એક બજાર બંધ છે, મુદ્દો લેતા જાઓ, તમે છેતરાઈ ગયા છો. હજુ કન્યા પક્ષનો હજુ પ્રશ્ન તૂટ્યો, ત્યાં તો જવાબ આવ્યો, અમે નાણા વાપરશું લેખે રે, અમારા મુરજી ભાઈ તો મૂળ ના દેખે. અમારે તો બે બજાર બનશે, તમારી છોડી દોરી દોરીને મળી જાય. તમારા મનમાં કે અમે છેતર્યા, પણ તમે છેતરાઈ ગયા છો. આ મુદ્દાની વાત છે, સાંભળજો. કારણ કે બીજાને છેતરવાની કોશિશ કરીએ ને તો ભગવાનનું ત્રાજુ એવું છે કે આપણે છેતરાઈ જાય. મૂળ આ જોક્સનો મહિમા છે. એટલે અંતરના ભાવથી ના, હવે 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 શોર્ટકટ થાય છે, ગલકું હવે લાંબુ થાય. એટલે હું હવે તમને આજે પેલી વહુઓ રોવે છે ને, હું એના ઉપરથી આ અલગ જતો રહ્યો. ગલકાની વાત હા, એ હું કહી દઉં ભેગું. આપણો આ રોવાની વાત આવી ને એટલે બાપુએ એક વાત યાદ કરાઈ. એક ગામમાં એક સોડીઓએ નક્કી કર્યું, બાજુના ગામમાં કાણ કરવા આ જાવ છે, પણ કોઈ ડોશી હારે નીકળી જાવ. ડોશી નહીં, આપણે જવાનડી સોડીઓ કોલેજીઓ હાલો કાણ કરવી. એમાં શું કે હાય રે, આટલું જ કરવાનું, એમાં બીજી મગજ મારી હું. એ તો આપણને સૂરમાં આવડે. કે તો કે હાલો. હવે ત્યાં ગયા ને તો હાલીને જવાનું હતું, એટલે વચમાં એક લીમડો જોયો, અને લીમડા ઉપર ગલકાનો વેલો, અને લાંબા લાંબા ગલકા જોયા. એક છોકરી કે ચાલુ ગલકા સરસ છે કા.
લેતા જઈશું શાકભાજી. અરે કે આપણે કાણ કરવા જઈએ ને ગલકા હાચવીએ કે વર્તા લઈશું. ઓકે, હવે વર્તા લઈશું આવી વાતો થયેલી. ત્યાં ગયા ને ત્યાં બે ડોશીઓ ઉભેલી. ડોશીઓ કે છોડીઓ ક્યાં ગામથી આયા? કે આ બાજુના ગામથી. કેમ આવ્યા છો? કે કાણ કરવા. તો મરસિયા ગાવ. હવે મરસિયા અમને કોઈને આવડે નહીં. એટલે ભાઈ વાત તો ખાલી રોવાની થયેલી છે, એમાં મરસિયા ક્યાંથી આવ્યા? કે ગાવા પડે, મરસિયા ગાવ તો જ કાણ થાય, બાકી અહીંથી વળો પાછા. ડોશીઓ કોઈ હારે નથી કે ના તો ગાવ. એમાં એક હોશિયાર છોકરી કે એમાં મરસિયા જ ગાવાના છે. રાગ આવડે, આપણે શબ્દો ફિટિંગ કરો બીજા. મારો હિમકારો એમાં હું કૂદવાનું છે, બીજું શું થાય? એને ચાલુ કર્યું કે ચલો પડો કુંડારે. એમાં એક છોકરી વચ્ચે અને બાકી કુંડારીને ચાલુ કર્યું, કૂદજો હા બધા. એની બધી એક્શન આમ એક્શન આવે ને, મને એવું શું આવડે પણ અમુકને સારું આવડે એમ. એને ચાલુ કર્યું, લેબડે ગલકા હાય હાય, મોટા મોટા હાય હાય, વર્તા લઈશું હાય હાય, લેબડે ગલકા હાય હાય. 1.5 કલાક હીચ મારી. ફલાણો ભાઈ હાય હાય જતો રહ્યો છે, હાય હાય કેવો હતો, હાય હાય જબરો હતો. આમ કઈ 1.5 કલાક હીચવાય. પેલી ડોશીઓ તો હાથમાં શીકણી હ્યા છોડ્યો, આવા મરસિયા કોઈ દી હાય ભીડ્યા નહીં. એક છોડી કે પણ ક્યાંથી હાંભળ્યા? એનો જન્મ જ હાલ થયો. આ નવા નવા છે, જેવા તેવા નથી. હોશિયાર માણસો ગમે ત્યાંથી રસ્તો કાઢે. એટલે ઓલી બાઈએ બરોબર ઘૂંઘટો તાણે રોવા માંડી. અરે રે, બીજી વહુઓ કે એ ડોશીઓ બધી ગઈ છે પણ રોયે નહીં. આમ હુકમ રોવે છે. મેં હમણાં શરૂઆતમાં કીધું ઘણી વાર દેખાય એવું હોય નહીં, એવી વાત છે. સાંભળજો, બહુ રોતી હતી બાઈ. એટલે પછી બીજી બાઈઓએ ઘૂંઘટો તાણેલો હતો એને છોડાવ્યો, પાણી પાઈને કીધું કેમ રોવો છો? ને પછી વહુ બોલી, સાંભળજો, હું એટલે નથી રોતી, મારું રોવાનું કારણ બીજું છે. શું છે? શું કારણ છે? શું છે? નહીં, વહુ બોલી, સાંભળજો, હું એટલે રોઉં છું, આખા ગામની ડોશીઓ ડાલામાં બેઠી, પણ મારી હાહુ હતી હટાણું કરવા જઈએ ના બેઠી. આ ડાલામ નથી બેઠી, એનું રોણું હતું. અરે રે, એ બચી ગઈ એમ. તઈ આપણને એમ થાય કરે રે, આ દુનિયામાં કેવા કેવા માણસો છે. આ એક વહુ હતા ને, હાહુ માન દૂધનો પાલો આવેલો, બા દૂધ પીવો. તે બા તો પીવા મને પછી યાદ આવ્યું, મને કોઈ દી પાણી ન પાય. દૂધ હું કા? કે વાવ કે હાવ કોઈ દી પાણી નથી પાતા ને આજે દૂધ? કે આબા કેમ? આજે નાગપાચમ છે. ખોટો રાફડે રેડવા જાવ તમે, નાગણી જેવા છો, પીવો. બોલો હા હું મન નાગણી. એટલે આવું કઈક સંસારની અંદર છે. પણ બહેનો માતાઓ, હું તો આ બધું હસવા માટે બોલું છું. મારો વિષય જ લોકોને હસાડવાનો છે. મારા ગુરુજી મને એમ કહેતા કે બેટા ભરત, તારા સામે જે બેઠા છે ને એ તારા ઓરિજિનલ ભગવાન છે. તું એને ભગવાન સમજીને જ એમના સામે વાતો કરજે. અને જો કદાચ એમના હૃદયની માલિપા એક આનંદી લહેરખડી આવશે તો તારે ગત ગંગાના આશીર્વાદ માગવા નહીં પડે, એમના આશીર્વાદ આપો આપ મળી જાય. આ સનાતન સત્ય વસ્તુ છે. એટલે તમારા બધાએ આ ગત ગંગાના આશીર્વાદ મને મળ્યા છે. સરસ મજાનો કલાક પણ થઈ ગયો છે, 1/2 કલાકનો રાઉન્ડ થઈ ગયો. બોલો, એમાં મારા કહેવાથી, મારા શબ્દોના વાવેતરથી, તમામ દાતારોએ અંતરના ભાવથી અહીંયા કંઈક વાવેતર કર્યું છે. તમામ દાતારોના પરિવારને, પિતૃઓને હું ભરત પ્રજાપતિ વંદન કરું છું. તમે બધાએ શાંતિથી મને સાંભળ્યો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર માનું છું. અહીંયા આપણા મનીષ બાપુ બિરાજમાન છે. ધનાલી ગામનું એક આગવું ગૌરવ છે વાલા. માં ભગવતી ચહેરમાં બેઠા છે. એ તો વિધાતા એવી છે કે વિધાતાના લેખને પણ વળાંક આપી શકે. આ ગામ એટલું ભાગ્યશાળી છે કે માં ભગવતી ચહેર બેઠી છે, ધનાલિયા હનુમાનજી મહારાજ બેઠા છે, આ પાદરમાં રામો ધણી બેઠા છે. સમગ્ર દેવોથી એમ કહેવાય કે રક્ષિત કોઈ જો ગામ હોય તો આપણું ધનાલી ગામ છે. મારા બાપ, ચારે દિશાઓમાં મારો ભગવાન રખેવાળું કરે છે. અને એવા ધનાલીથી મનીષ બાપુ, માં ભગવતી ચહેરમાંનું ધામ છે, તપસી બાપુની જીવન સમાધિ છે. અને આ મંગલમય માહોલ જે આપણો બન્યો છે ને, આ તો હૃદયનો એક તાર છે વાલા. એક હૃદયનો તાર હોય, એક રંગાને ઉજળા, ભીતર દુજોના ભાવ, એને વાલી દવલી વાત તું દિલની કહેજે કાગડા. એટલે સર્વના ચરણમાં હું ભરત પ્રજાપતિ વંદન કરું છું અને વાણીને વિરામ આપું છું. અને આપણે ભજનના દોરને આગળ વધવું છે ત્યારે આપણા ભાઈ શ્રી કરણભાઈ આપણા વચ્ચે ઉપસ્થિત છે, કરણ ઠાકોર. અને
ઠાકોર સમાજની અંદર અત્યારે પરમાત્માની અસીમ કૃપા છે. અમારા પ્રજાપતિમાં છે. હા શું કહું, અમારા પ્રજાપતિમાં બહુ કૃપા. મને એક કે તમે પ્રજાપતિ છો, મેં કીધું હા અમે પ્રજાપતિ છીએ. બોલો તમારે શું કહેવાનું થાય છે? મને કે કુંભાર નહીં. મેં કીધું એ પહેલા પ્રજાપતિ પછી, અમે કુંભારે છીએ. બોલો તમારે શું કહેવાનું થાય? મને કે તમારું કોઈક વિશેષતા વાળું ખરું કાંઈ? મેં કીધું હા. કયું? મેં કીધું જો દુનિયામાં બધાયનું વખણાય છે ચારણની ચતુરાઈ, રીત રાજપૂતની, આશરો આહિરનો, રૂપ નાગરનું, આસન અવધૂતનું, ધીંગાણું વાડાનું, ખાનદાની ખુમાણની, દાતારી ખાચરની, બંદૂક બારવટિયાની, શમશેર શિવાજીની, ભાલો મહારાણા પ્રતાપનો, તરવાર તોગાજીની, બાણ પૃથ્વીરાજ ચૌહાણનું, કટારી અમરસિંહ રાઠોડની, હથેળી રાણા રાયસંગની, વાતો વાણિયાની, ખેતી પટેલની, ધોકો રમતીનો, લાકડી માલધારીની, બ્લેડ ખિસ્સા કાતરોની, રિહામણો વેડવા વાઘરીનું, કળા કીર્તારની અને કલા કુંભારની. આ વખણાય. મને કે કુંભારની કલા એટલે હું? મેં કીધું અમારો કુંભારનો દીકરો ચાકડા માથે પીંડો ચડે, ગમે એવો જ્યોતિષ આવે તો બોલી નો કે આનું શું બનશે. એમ કે કોળિયું કરશે પેલો કુલડી કરે, કારણ કે એના હાથની વાત છે ને ભાઈ. એટલે ચાકે ચડ્યો પીંડો જાણે નહીં જો જોનાર, એક કાદવનો કીર્તાર, એક કુંભાર જ કાનિયા. એટલે 18 વરણના માથે ઈશ્વરની અસીમ કૃપા છે, અને એ કૃપા તમે હૃદયમાં ધારણ કરો એટલે જીવન આપણું ગાર્ડન બની જાય.